અગમ્ય કારણસર જીવન સંકેલ્યું। ન જાણ્યું જાનકી નાથે કે સવારે શું થવાનું છે। આ મુજબ પરિવારની લાડકી અગમ્ય કારણસર ગળે ટૂંપો ખાઈ પોતાની જીવન લીલા સંકેલી લેતા પરિવાર પર આપ તૂટ્યું। દાદાએ દીકરીના મોતને લઈ અનેક શંકાઓ વ્યક્ત કરતા તપાસના ચક્ર ગતિમાન। દીકરી ઘરની લક્ષ્મી કહેવાય, એમાંય જ્યારે દાદાને દીકરી માટે વિશેષ પ્રેમ હોય છે ત્યારે આ જ લાડકવાઈ દીકરી કોઈ કારણસર જીવન લીલા સંકેલી લે ત્યારે ઘર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડતો હોય છે। આવી જ ઘટના સામે આવી છે સુઈગામ વિસ્તારની કે અમરતભાઈને બે સંતાન પૈકી એક દીકરો અને દીકરી છે। અંદાજે 17 વર્ષીય દીકરી વિશ્વાગમ્ય કારણોસર ગળે ટૂંપો ખાઈ પોતાની જીવન લીલા સંકેલી છે। ઘરના સભ્યો પાટણ હોસ્પિટલ ખાતે ગયેલા હતા ત્યારે વિશ્વાએ આ પગલું ભરતા પરિવારને જાણ કરતા ઘરે પહોંચ્યા હતા। પરિવારના અન્ય સભ્યોએ દીકરીને સુઈગામ અને થરાદ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવી હતી, પણ થરાદના ડોક્ટરોએ મૃત જાહેર કરી હતી। જ્યારે તાનાચંદ પરમારે નિવેદનમાં જણાવ્યું કે મારી લાડકવાઈ આવું પગલું ક્યારેય ભરે નહીં, પણ કંઈક કારણ બન્યું જશે। દીકરીને આપઘાત કરવા કોઈએ મજબૂર જ કરી હશે, કારણ કે આટલી નાની દીકરી એવું તો શું બન્યું હશે કે આ રીતે જીવન ટૂંકાવવું પડે। જો કે આ મામલે સુઈગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે, પણ આ દીકરીના આપઘાતે અનેક પ્રશ્ન ચર્ચામાં મૂક્યા છે। એવું તો શું બન્યું કે આમ આપઘાત કરવો પડ્યો? દીકરીને કોણે મજબૂર કરી આ રીતે આપઘાત કરવા? અચાનક લાડકવાઈ દીકરીનો આ રીતે આપઘાત પરિવાર કઈ રીતે સહન કરી શકે? જે હોય તે પણ પોલીસ તપાસ બાદ જ મોતનું સાચું કારણ સામે આવશે। તારાચંદ ભરતીલાલ પરમાર, રહેવાસી સુઈગામ, ઉંમર વર્ષ 62। ગઈકાલે સાંજે અમારા ભત્રીજા નામે અમરતભાઈ લીલાધર પરમારની દીકરી વિશ્વા, ઉંમર વર્ષ 17, ધોરણ 11માં ભણતી હતી। તેને અગમ્ય કારણસર અને કોઈએ મરવા મજબૂર કરી હોય એવી રીતે એને માનસિક ત્રાસ આપેલો હોય, એની જાતે ફાંસો ખાઈ મોત ચાલુ કરેલું છે। આ બાબતે અમે સુઈગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે। સુઈગામ પોલીસનો હાલ તો સારો સપોર્ટ મળ્યો છે। પીઆઈ સાહેબ શ્રીને મૌખિક રજૂઆત કરતાં અમે જણાવ્યું કે અમને જો ન્યાય નહીં મળે તો અમે અત્યારે ડેડ બોડી પણ અમે સ્વીકારવા તૈયાર નથી, પરંતુ અમને તપાસની પૂરી બાંધરી આપી ત્યાર પછી અમે ડેડ બોડી સ્વીકારી હવે અમે અંતિમ યાત્રા માટે જઈ રહ્યા છીએ। એવા લતીફ ખાન મલેક, સંબંધ ભારત ન્યૂઝ, સુઈગામ।